તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગળદ ગામ ખાતે તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. તાપી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્યશ્રી દ્વારા ડોલવણ તાલુકાના ગળદ ગામે આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી દ્વારા ક્રિકેટ સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉચ્છલ તાલુકાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની ટીમે વિજય મેળવ્યો હતો. વિજેતા ટીમને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ઋષિભાઈ ગામિત દ્વારા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે કેતનભાઈ શાહ, રવિશભાઈ ગામિત અને અર્જુનભાઈ ગામિત દ્વારા વિજેતા ટીમના ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા આવ્યા હતા. સુહાસ વડવી, ન્યૂઝ ટાઈમ, તાપી. સૌને નમસ્કાર. આજના આ તાપી જિલ્લાના સ્વૈચ્છિક સંઘ તરફથી જે ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી છે, એમાં ઉપસ્થિત મારા સાથી જિલ્લા પંચાયતના સદસ્ય અને તાપી જિલ્લાના શિક્ષણના ચેરમેન ભાઈ શ્રી ઋષિભાઈ ગામિત, સુમુલના ડિરેક્ટર શૈલેષભાઈ ગામિત, એપીએમસીના ડિરેક્ટર મનોજભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના ડોલવણના પ્રમુખ નીરવભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી સુનિતાબેન, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી દીપિકાબેન, ધંતુરીના સરપંચશ્રી, ગારવણના સરપંચશ્રી, ઉમરકચ્છના સરપંચશ્રી અને ખાસ કરીને આચાર્ય સંઘના પ્રમુખ ભાઈ શ્રી કેતનભાઈ, તાપી જિલ્લાના સ્વૈચ્છિક સંઘના પ્રમુખ અર્જુનભાઈ ગામિત, મહામંત્રી અશોકભાઈ અને તમામ સન્માનીય મંચ અને ખાસ કરીને જેમણે આ ટુર્નામેન્ટને પ્રોજેક્ટ કરવા માટે જે જવાબદારી લીધી છે એવા સ્પોન્સર પંચાલભાઈ, કેતનભાઈ અને તમામ ખેલાડી મિત્રો. એટલા માટે કે ભલે શિક્ષકો હોય પણ તો છતાં આજે ગ્રાઉન્ડમાં આવ્યા છે અને ખેલાડી તરીકે પોતે ઉભરીને આવે એના માટે આપ સૌ આવ્યા છો, ત્યારે ફરી આપ સૌનો દિલપૂર્વક આભાર માનું છું. મિત્રો, આમાં આખું વર્ષ કદાચ બાળકો સાથે બાળકોને ભણાવતા અમુક જે બાળકો કદાચ કોલેજવાળા હોય તો બિલકુલ એને તકલીફ નહીં પડે, પણ પ્રાથમિક અને માધ્યમિક આ જે બે વિભાગના જે બાળકો છે એમની સાથે લગભગ સવારથી માંડીને સાંજ સુધી લગભગ મગજની કાયમની કસરત થતી હોય છે, તણાવો થતા હોય. કારણ કે તમારે જે તંતુઓ ખેંચાય, ફરી સંકોચાય, ખેંચાય અને કદાચ જે સ્કૂલની વાત છે ઘરે આવીને કદાચ કાઢી નાખો. પરંતુ વરસમાં નહીં, પરંતુ હું તો પાંચ છ માસની અંદર એકાદ આ ટાઈપની ટુર્નામેન્ટ હોય અને તમામ શિક્ષક મિત્રો આ રીતે તમે ગ્રાઉન્ડ પર આવી અને થોડા ફ્રેશ પણ થાઓ. અને એ પ્રમાણે, કારણ કે આજે તમારા વગર જે તમે બાળકોનું ઘડતર કરી રહ્યા છો, આજે તમારું મન સ્વસ્થ હશે તો બાળકોને બિલકુલ તંદુરસ્ત સાથે તમે ભણાવી શકશો. અને જ્યારે કદાચ આ શિક્ષક પોતે મનથી સ્વસ્થ નહીં હોય તો ઘણી બધી તકલીફો આપણને વેઠવી પડતી હોય છે. અને એક સમાજના ઘડવૈયા તમે છો, સમાજને ઘડવાવાળા તમે છો. ત્યારે દરેક ખેલાડી મિત્રોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. જે પણ તાલુકાના અહીંયા દરેક તાલુકાની કદાચ એક ટીમ હશે, ક્યાં પછી પ્રાથમિક, માધ્યમિક અને ઉત્તરની ટીમ હશે, તો એ દરેક ટીમો ખૂબ સારી રીતે રમે, દરેક જીતવા માટેનો પ્રયાસ કરે. અને ખાસ કરીને જે બધી ટીમો જે આવશે, સ્વાભાવિક છે એક ટીમ આવે તો તમે મેચ રમી નહીં શકો, એટલે જેટલી વધારે ટીમ આવે કોમ્પિટિશન એ થાય અને એમાંથી તમે જીતવાના છો. એની સાથે સાથે આજે તમારો જે દરજ્જો છે એ દરજ્જો કદાચ તમે આઈએએસ ઓફિસર હશે, આઈપીએસ હશે, આઈએફએસ હશે, ઇવન તમારે પોલિટિકલ લીડરો હોય, એ તમારે કદાચ સમય પૂરો થાય અને પોલિટિકલ લીડરોનો સમય પૂરો થાય એટલે કદાચ હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે. આઈએએસ, આઈપીએસ, આઈએફએસ એ પણ કદાચ એમની ખુરશી છે ત્યાં સુધી રિટાયરમેન્ટ થાય ત્યાર પછી એમને કોઈ પૂછતું નથી. અને માત્ર ને માત્ર એક શિક્ષક એવો જીવ જે છે એ તમારે આજીવન ગુરુજી તરીકે અને કદાચ કોઈ
તમે રિટાયર થાઓ અને તો છતાં પણ કદાચ ભર બજારે કે પછી જાહેર રસ્તા પર ચાલતા ચાલતા કદાચ કોઈ તમારો વિદ્યાર્થી મળી જાય ને તો તમારે પગે લાગી અને ગુરુજીને વંદન કરતા હોય છે. એટલે કાયમ માટે વંદનીય જે તમે શિક્ષક તરીકેની જે તમારી કામગીરી છે ખૂબ સરાહનીય કામગીરી છે. અને આમ તો લગભગ મારે આખો દિવસ રહેવાનું જ હતું, પરંતુ મારે લગભગ 10 વાગી ગયા છે અને 10 વાગ્યાનો ટાઈમ અહીંયાથી લગભગ 200-250 કિલોમીટર મારે પહોંચવાનું છે. ત્યારે ફરી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ સારી રીતે રમાડજો. અને યજમાન તરીકે તમારા અધ્યક્ષ, તાપી જિલ્લાના અધ્યક્ષ એ પોતે યજમાન છે, કંઈક વ્યવસ્થા એના તરફથી થશે મને એવું લાગે છે ઋષિભાઈ, પરંતુ આ દૂર દૂરથી આવે છે યજમાની સ્વીકારવા માટે આપણે પોતે યજમાની કરવી પડે. ત્યારે ફરી આપ સૌનો દિલપૂર્વક આભાર માનું છું. અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે, ધારાસભ્ય તરીકે હું અહીંયા સીમિત છું વ્યારા અને ડોલવણ, પરંતુ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હું આખા તાપી જિલ્લા અમે બંને તાપી જિલ્લાના સદસ્યો છીએ. ત્યારે દરેક તાલુકો જીતે એવી શુભેચ્છા માત્ર ડોલવણ કે વ્યારા જીતે એના માટે નહીં, પરંતુ તમારે કુકરમુંડા હોય, નિઝર હોય, ઉચ્છલ હોય, ક્યાં સોનગઢ, વાલોડ, વ્યારા અને ડોલવણ તમામ તાલુકા જીતે એવી આપ સૌને શુભેચ્છા અર્પું છું. ભારત માતા કી